સુરત ખાતે 15 વર્ષીય કિશોરનું બાળમજૂરી કરતા શંકાસ્પદ મોત થયું હતું। કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પર કિશોર કામ કરતો હતો। કિશોરને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ લગાવ્યા હતા। આમ દેવી પૂજક સમાજના લોકો કિશોરનો મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। કિશોરને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબને મૃત જાહેર કરાયો હતો। કિશોરના મોતના મામલે પરિવારે ન્યાયની માંગ કરી છે। મારું નામ પ્રકાશભાઈ। એટલે એ સવારે 8:30 કામે ગયો હતો, તો બપોરે 12:30 મને ફોન આવ્યો। તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે, તો તમે અહીંયા આવો। તો હું ના ગયો તો અહીંયા ડેડ બોડી હતી। એટલે અહીંયા 2 કોન્સ્ટેબલ એ રીતનું મારું નામ ને બધું લખી લીધું, અને પછી અમને તરત જ તે અહીંયા સિમેર હોસ્પિટલમાં મોકલી દીધા। ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું। પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે નહીં, એવું કાંઈ નથી જાણે, હજુ બહાર નથી આવ્યું કાંઈ। એ એમ કહે છે કે રિપોર્ટ આવે પછી। તો એમને એમ કીધું, એમને બધાએ અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે, કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે યારે કામ કરે છે, તો તમારે સહકાર દેવો પડે। તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી। તો અમને કીધું કે ભાઈ 50,000 રૂપિયા તો કાંઈ એમ થોડી, છોકરો વયો ગયો જુવાન 15 વર્ષનો, તો એવી રીતનું થોડું આમાં અન્યાય જોયું। તો એ એમ કહેશે કે હાલતા ગયા ને કહેતા ગયા ભાઈ તો થાય કરી લેજો। અહીંયા કારણ આવવાનું કે ભાઈ અમે સીપીઆઈ સાહેબને રજૂ કરવી કે ભાઈ અમારી એફઆઈઆર અમારું સાંભળે। હવે એ ઉપરથી એમ કહે છે, અમે તો અહીંયા કાંઈ હતા નહીં, ઉપરથી પડી ગયો એમ કહે છે એ લોકો। અમે એ તપાસ હકીકત શું છે એ જાણવા હજી કાંઈ જાણવા મળ્યું નથી અમને। એટલે સવારથી માંડીને અત્યારે લગભગ 10-11 વાગી ગયા છે, હજી કાંઈ નિર્ણય આવ્યો નથી। આગાની ઓલામાં કાંઈ નિર્ણય નહીં આવે તો અમે પછી કોઈ પણ કોર્ટના દરવાજા છેવટે ખટખટાવશું। સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે। તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ, બરાબર છે। આ લોકો પીએમ કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવે, તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો। આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, તાકે તમારે થાય એ કરી લેજો, જાઓ। એટલે આદરણીય સીપી સાહેબને, ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર, દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય। બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે, આખા સમાજની માંગ છે। એ લોકો ત્યાં સવારે આવ્યા હતા, બરોબર। હું તો 6 વાગે આ લોકોએ ફોન બધાને કર્યા ત્યારે અમે આવ્યા, બરોબર। તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટિમને તકલીફ છે, બરોબર છે, એનું મૃત્યુ થઈ ગયું છે અને ઉપરથી બિલ્ડર લોબી દાદાગીરી કરે છે આ લોકો, તો અમને ન્યાય મળવો જોઈએ। તો વિક્ટિમ જસ્ટિસનો તો રાઈટ છે સાહેબ।